નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું વૈદેહી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સ્ટેટ લેવલ અંડર 11 બેડમિન્ટન ચેમ્પિયનશિપનું સમાપન। બોયઝમાં આણંદના વિવાન પટેલ તથા ગર્લ્સમાં મહેસાણાના અનેરી ચૌધરી વિજેતા। ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા વોચ ચોર ગાડી છોડ અભિયાન અંતર્ગત શક્તિનાથ ખાતે જાગૃતિ કાર્યક્રમ। વાલિયાના મોખડી ગામે 65 કિલો વજનની દીપડી પાંજરે પુરાઈ। ભરૂચમાં વિકાસની દિશામાં એક વધુ પગલું। રચનાનગર વિસ્તારમાં સીસી રોડ અને પેવર બ્લોક યોજનાનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત। વડોદરામાં હરિપ્રબોધમ સાંસ્કૃતિક કળશ પોથી યાત્રા। નેત્રંગના પિંગોદ ગામમાં ભાજપના આગેવાને મહિલાને લાત મારી જાનથી મારી નાખવા મામલે પોલીસ ફરિયાદની આપની માંગ। ભાજપ આગેવાને આક્ષેપો નકારી કાઢ્યા। સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નવસર્જન હોન્ડા ભરૂચ। ગુજરાત બેડમિન્ટન એસોસિએશન તથા ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસિએશનના ઉપક્રમે ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશિપનું આયોજન સ્પોર્ટ્સ ક્લબ જીએનએફસી ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું। આ દિવસે ચેમ્પિયનશિપનો સમાપન સમારોહ યોજાયો હતો। અંડર 11ની સ્ટેટ લેવલની આ ચેમ્પિયનશિપની ફાઇનલ આજે રમાઈ હતી, જેમાં બોયઝ અંડર 11માં આણંદના વિવાન પટેલ તથા ગર્લ્સમાં મહેસાણાના અનેરી ચૌધરી વિજેતા થયા હતા, જ્યારે અંડર 11 ડબલ્સમાં મહેસાણાના નિર્ભય ઠક્કર મહેસાણા તથા અમદાવાદના સોમેશકુમાર ચંદેલા વિજેતા થયા હતા। ફાઇનલ બાદ ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો, જેના જીએનએફસીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને સ્પોર્ટ્સ ક્લબના પ્રેસિડેન્ટ પી.કે. પુરોહિત, વાઇસ પ્રેસિડેન્ટ યાકેશ પ્રજાપતિ, ડિસ્ટ્રિક્ટ એસોસિએશનના પ્રમુખ નીતિન ચોકસી, સ્પોર્ટ્સ ક્લબના જનરલ સેક્રેટરી અજયસિંહ સોલંકી, ડિસ્ટ્રિક્ટ એસોસિએશનના સેક્રેટરી દિલીપ પટેલ તથા સ્પોર્ટ્સ કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। સ્પોર્ટ્સ ક્લબના પ્રેસિડેન્ટ પી.કે. પુરોહિતે વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા અને સાથે જે ખેલાડીઓ સફળતા મેળવી શક્યા નથી તેઓને પણ વધુ મહેનત કરી આગળ વધવા પ્રોત્સાહન આપ્યું હતું। સમગ્ર ટુર્નામેન્ટમાં જીએનએફસી સ્પોર્ટ્સ ક્લબ દ્વારા સાથ સહકાર અને સુવિધાઓ પૂરી પાડવા બદલ ડિસ્ટ્રિક્ટ એસોસિએશનના સેક્રેટરી દિલીપ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો। નવરાત્રી શરૂ અને નવી હોન્ડા સાથે શુભ શરૂઆત પણ શરૂ। નવસર્જન હોન્ડા ભરૂચ લઈને આવ્યો છે ગ્રેટેસ્ટ ડિસ્કાઉન્ટ, જેમાં જીએસટી માં સીધો 10% એટલે કે 13,900 સુધીનો લાભ। હોન્ડાની દરેક ટુ વ્હીલર સાથે મળશે ફ્રી ગિફ્ટ, જેમાં હેલ્મેટ, બોડી કવર, રબર મેટિંગ અને HSRP ફ્રેમ। એટલું જ નહીં, અહીંયા ટુ વ્હીલરના દરેક મોડલ્સ અને દરેક કલર હાજર સ્ટોકમાં મળી જશે। અને ફાઇનાન્સનું પણ કોઈ ટેન્શન નથી, કારણ કે અહીંયા છે આકર્ષક ફાઇનાન્સ સ્કીમ એન્ડ એક્સચેન્જ ઓફર જેવા ઓપ્શન। આપણા ભરૂચનો પોતાનો નવસર્જન હોન્ડા લિમિટેડ સ્ટોક છે અને નવરાત્રી માટે 100% ઓન ટાઈમ ડિલિવરીની ગેરંટી તો ખરી જ। સ્કૂટર બોલે તો એક્ટિવા અને તહેવાર બોલે તો નવસર્જન હોન્ડા ભરૂચ। તો આજે જ તમારું ટુ વ્હીલર બુક કરાવો નવસર્જન હોન્ડા ભરૂચમાં। ફોર મોર ઇન્ફોર્મેશન આજે જ કોન્ટેક્ટ કરો સ્ક્રીન પર આપેલા એડ્રેસ અથવા કોન્ટેક્ટ નંબર પર। ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા શક્તિનાથ સર્કલ ખાતે વોચ ચોર ગાડી છોડ અભિયાન અંતર્ગત લોક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। લોકશાહી અને બંધારણ દ્વારા નાગરિકોને અપાયેલા મતાધિકારની રક્ષા કરવાનો સંકલ્પ વ્યક્ત કરતો આ કાર્યક્રમ સમગ્ર ભારતવ્યાપી અભિયાનનો એક ભાગ હતો। ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં અમદાવાદના જીવરાજ પાર્ક મેટ્રો સ્ટેશનથી શરૂ થયેલું આ અભિયાન હવે ભરૂચ સુધી પહોંચ્યું છે। ભરૂચ શહેરના વોર્ડ નંબર 3 અને 4 વિસ્તારમાં આ અભિયાન અંતર્ગત લોક જાગૃતિ માટે રેલી અને સંવાદ કાર્યક્રમ યોજાયા હતા। આ પ્રસંગે પૂર્વ શહેર પ્રમુખ હરેશકુમાર, કોંગ્રેસ આગેવાન જુબેર પટેલ તથા અનેક સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહી લોકશાહી મૂલ્યોને જાળવવા માટે જનસમૂહને પ્રેરણા આપી હતી। ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં ઘણા લાંબા સમય બાદ કોઈ કાર્યક્રમનું આયોજન કરાયું, જે કોંગ્રેસ કાર્યકરોમાં ઉત્સાહવર્ધક જણાઈ રહ્યું હતું।
वोट चोर गद्दी छोड़, वोट चोर गद्दी छोड़, वोट चोर गद्दी छोड़, वोट चोर गद्दी छोड़। વોચ છોડ ગદ્દી છોડ સહી ઝુંબેશ અને મિસકોલનો અભિયાન ભરૂચ શહેરમાં 3 તારીખથી 10 તારીખ સુધી વોર્ડ વાઇઝ રાખવામાં આવેલું છે. આજ રોજ વોર્ડ નંબર 3 અને 4નું શક્તિનાથ ખાતે સહી ઝુંબેશ અને મિસકોલનો પ્રોગ્રામ રાખવામાં આવેલો. આ વિસ્તારના ઘણા લોકોએ સારો પ્રતિસાદ આપ્યો છે, એ બદલ એ લોકોનો પણ આભાર માનું છું. સાથે સાથે ફરીથી પણ વોર્ડ નંબર 3 અને 4 અને ભરૂચ શહેરની પ્રજાને મારી અપીલ છે કે આ વોટ ચોર ગદ્દી છોડ અને મિસકોલના પ્રોગ્રામે સાથ સહકાર આપી જે વોટ ચોરીને આપણો જે અધિકારની ચોરી થઈ રહેલી છે એ વોટની જોડે આપણા અધિકારોની ચોરી થઈ રહેલી છે કે આપણો અધિકાર છીનવાય તો આપણા જે અધિકારો છે બંધારણીય અધિકારો પર ધીરે ધીરે આ લોકો છીનવા જઈ રહેલા છે. એ માટે વોટ ચોરી ના થાય એ આવતા ઇલેક્શનમાં મહત્વનો મુદ્દો છે. તો આપણે મારો વોટ મારો અધિકાર મુદ્દા પર લોકો સાથ અને સહકાર આપે એવી ભરૂચ શહેરની પ્રજાને અપીલ છે. ભરૂચ આ દિવાળીમાં ઈરાવતી લઈને આવી ગયું છે બધા માટે એક શાનદાર દિવાળી એક્સક્લુઝિવ એડિશન એક્ઝિબિશન જે 4 અને 5 ઓક્ટોબર એટ હોટેલ રેજેન્ટા એબીસી સર્કલ ભરૂચમાં થવાનું છે. અહીંયા તમને મળી જવાના છે ટ્રેડિશનલ અને આઉટફિટ્સને યુનિક કલેક્શન, સારી, ગોલ્ડ જ્વેલરી અને મેની મોર જ્વેલરી, હેન્ડીક્રાફ્ટેડ એકોર, દિયાઝ અને ઘણી બધી વસ્તુઓ ગિફ્ટ્સ મળવાની છે. એટલે હવે તમે પણ ફેશન, ફન એન્ડ ફેસ્ટિવ વાઇબને પરિવાર સાથે મનાવવાનું ભૂલશો નહીં. ફટાફટ પહોંચી જાજો. વાલિયાના મોખડી ગામમાં વાડામાં મૂકેલ પાંજરામાં મારણ કરવા આવેલ માદા દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. વાલિયા તાલુકાના મોખડી ગામમાં દીપડાના આતાફેરાને પગલે ગ્રામજનો ભયભીત બન્યા હતા. આ અંગે કસ્તુર કેસાભાઈ ગામિતે વાલિયા વન વિભાગની કચેરીમાં જાણ કરી હતી, જેને પગલે વાલિયા વન વિભાગના આરએફઓ મહિપાલસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ બીટ ગાર્ડ દિનેશ રાઠવા સહિત તેઓની ટીમ દ્વારા મારણ સાથે કસ્તુર ગામિતના વાડામાં પાંજરું ગોઠવ્યું હતું. તે સમયે મારણ કરવા આવેલ દીપડો પાંજરે પુરાયો હતો. આ અંગેની જાણ થતાં વન વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી અંદાજિત 60 થી 65 કિલો વજન ધરાવતી દીપડીને પકડી તેને વેટરનરી ડોક્ટર મારફતે તપાસ કરાવી તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. તો કેમ છો ભરૂચ? નવરાત્રીમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ લેવાનું વિચારી રહ્યા છો? તો ચાલો શ્રી કૃષ્ણ ઇલેક્ટ્રોનિક, જ્યાં તમને મળશે એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, હોમ થિયેટર જેવી બીજી ઘણી બધી વસ્તુ. નવરાત્રીમાં ક્રેડિટ કાર્ડ ઉપર અપ 26% ઇન્સ્ટન્ટ કેશબેક અને બજાજ ફાઇનાન્સમાં 1 EMI બેક અને સાથે સાથે એશ્યોર ગિફ્ટ પણ મળશે. ભરૂચના વોર્ડ નંબર 5 રચનાનગર વિસ્તારમાં મુખ્ય રસ્તાને સીસી રોડ તરીકે વિકસાવવા તથા આજુબાજુના માર્ગોમાં પેવર બ્લોક બેસાડવા માટે અંદાજિત ₹1,33,00,000ના ખર્ચે યોજનાનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેર સતત વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યું છે, ત્યારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વોર્ડ નંબર 5 રચનાનગર વિસ્તારમાં મુખ્ય રસ્તાની સીસી રોડ તરીકે વિકસાવવા તથા આજુબાજુના માર્ગમાં પેવર બ્લોક બેસાડવા માટે અંદાજિત ₹1,33,00,000ના ખર્ચના શુભ કાર્યનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના વરદ હસ્તે તથા નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવની ઉપસ્થિતિમાં ધામધૂમપૂર્વક સંપન્ન થયું હતું. કાર્યક્રમ દરમિયાન ભરૂચ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, વોર્ડના નગરસેવકો, વિવિધ સમિતિના હોદ્દેદારો, કાર્યકરો અને વિસ્તારના રહેવાસીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ અવસરે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. રચનાનગર વિસ્તારમાં સીસી રોડ અને પેવર બ્લોક સુવિધા મળવાથી સ્થાનિક નાગરિકોને વધુ સુવિધાજનક મુસાફરી મળી રહેશે અને વરસાદી ઋતુમાં પાણી ભરાવવાની સમસ્યા પણ દૂર થશે. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, પાલિકા ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રી, વોર્ડના સભ્ય અમિત ચાવડા, અર્પણ જોશી સહિતના કાર્યકરો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ કામ આપણને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યું છે. રચનાનગર 1, 2, 3, 4, 5 આશાપુરી સોસાયટી, પુષ્પમ બંગલોઝ, પ્રભુકૃપા સોસાયટી, ન્યૂ રચનાનગર, આ બધા જ વિસ્તારોને આ રોડનો લાભ થશે. ઘણા લાંબા સમયથી આ રોડ મંજૂર થયેલો હતો, પરંતુ ડ્રેનેજનું કામ બાકી હોવાને કારણે આપણે
એ કામ પૂર્ણ કર્યા પછી આજે ખાતમુહૂર્ત કર્યું છે. દિવાળીનો સમય છે, આ કામનો પ્રારંભ થશે. લગભગ 1.5 મહિના આ કામ ચાલશે. આખો વિસ્તાર એ લગભગ નવો છેલ્લા થોડા વર્ષોમાં વિકસતો વિસ્તાર છે, જેના કારણે લોકો પ્લોટિંગ લઈને મકાન બનાવવાના કારણે સુવિધાઓમાં અનેક પ્રકારની મુશ્કેલી થાય છે, પરંતુ હવે તબક્કાવાર આ કામ આપણે પૂર્ણ કરવા જઈ રહ્યા છે. દિવ્ય જીવન સંઘ જે ભરૂચથી જાડેશ્વરનો મુખ્ય રસ્તો છે ત્યાંથી શરૂ થઈને કૃષિ યુનિવર્સિટીની દિવાલ સુધીનો આ માર્ગ છે. સાથે સાથે ભરૂચમાં વરસાદના કારણે જે રસ્તાઓ તૂટી ગયા છે, બધા જ રસ્તાઓ લગભગ અંદાજિત 100 કરોડ રૂપિયાના ખર્ચે નવા બનાવવાની કામગીરી વિજયાદશમીથી શરૂ કરવામાં આવી છે. જે ગોડી રોડ છે નંદેલાવનો, એનું પણ કામ લગભગ 2.25 કરોડ રૂપિયાના ખર્ચે 4 દિવસ પહેલા શરૂ કરવામાં આવ્યું છે. તબક્કાવાર દિવાળીના સમયને ધ્યાનમાં રાખીને લોકોને કોઈ તકલીફ ન પડે એ પ્રકારે બધા જ માર્ગો આગામી દિવસોમાં અમે પૂર્ણ કરવા જઈ રહ્યા છે. આજના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વોર્ડના 4 સભ્યો અમિતભાઈ, અર્પણભાઈ, મોનાબેન, નીનાબેન સહિત આ વિસ્તારના તમામ આગેવાનો, કાર્યકર્તા ભાઈઓ બહેનો અને શુભેચ્છકોની હાજરીમાં આજનો આ કાર્યક્રમ સંપન્ન થયો છે. अरे यार साला फोन ही नहीं चला भाई, क्या करूं मैं? अरे कंजूस 4 साल से एक ही फोन यूज कर रहा है, दूसरा फोन लेना भाई. अरे गरीबी में आटा गिला कहाँ से लाऊं नया फोन के पैसे? तेरे को कौन बोल रहा है कि तू कैश से ले, फाइनेंस से ले ले? फाइनेंस में भी तो वही मगज मारी ना भाई, फाइल चार्ज, प्रोसेसिंग फी और डाउन पेमेंट कहाँ से लाऊं? अरे भाई तेरे को क्या पता है कौन सी ऑफर चल रही है ब्राइट मोबाइल? चल फटाफट चाय पी, तेरे को ले जाता हूँ ब्राइट मोबाइल पे. तब तक ऑफर की बात कर लेते हैं. ब्राइट मोबाइल पर आपको मोबाइल 0% डाउन पेमेंट, 0% प्रोसेसिंग फी और 0% फाइल चार्ज के साथ मिलेगा. कोई भी कंपनी का फोन परचेस कर दो, आपको इस ऑफर का बेनिफिट मिल जाएगा और फोन की परचेसिंग पर लकी ड्रॉ करो. एक लकी विनर मंथ एंड में जीत जाएगा आईफोन 12 मिनी. विजिट कीजिए ब्राइट मोबाइल पर, इस ऑफर का बेनिफिट लीजिए. વડોદરાના યુવાન અને સમનાથ સંત વિભૂતિ એટલે બ્રહ્મલીન ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ તેઓ શ્રીની આધ્યાત્મિક પરંપરાને પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજી મહારાજ વહન કરી રહ્યા છે. ત્યારે હરિપ્રબોધમ ત્રિવેણી મહોત્સવ નિમિત્તે વડોદરા ખાતે હરિપ્રબોધમ સાંસ્કૃતિક કળશપોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અનાદિમૂળ રક્ષણ મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીનો પ્રાગટ્ય દિવસ, પરમ પૂજનીય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના હીરક દીક્ષા વિધિ દિવસ તથા નૂતન હરિપ્રબોધમ ધામના ખાતમુહૂર્ત દિવસ. આમ આ ઉત્સવની ઉજવણી હરિપ્રબોધમ ત્રિવેણી મહોત્સવ સ્વરૂપે આગામી તારીખ 6 ઓક્ટોબરના શરદ પૂર્ણિમાના પવિત્ર દિવસે ગણેશપુરા મુકામે થનાર છે. આ ઉત્સવને અનુલક્ષીને સંસ્કારી નગરી વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં હરિપ્રબોધમ મહિલા સત્સંગ મંડળ દ્વારા મહિલા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ધર્મયાત્રામાં હરિપ્રબોધમ પરિવારના સાધ્વી બહેનો, દીકરીઓ તથા મહિલાઓએ સુશોભિત કળશમાં ગંગા, યમુના, સરયુ, નર્મદા, ઘેલા, નારાયણ, ધરો, ગોમતી, ગંડકી જેવી ભારતભરની 36 નદીઓના જળ, 11 પવિત્ર તીર્થ સ્થાનોની માટી તથા 4 વેદ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદની સાથે ઉપનિષદો, પુરાણો, વાલ્મીકી રામાયણ, રામચરિત્રમાનસ, શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રીદેવી ભાગવત, શ્રીપાદ વલ્લભ ચરિતામૃત, ભગવાન શ્રી સ્વામિનારાયણના વંચનામૃત, સ્વામીની વાતો, પુરુષોત્તમ બોલ્યા પ્રીતે, હરિલીલા, કલ્પતરુ, બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજીએ લખેલ પુસ્તકો, પ્રગટ ગુરુ હરિ પરમ પૂજન્ય પ્રબોધ જીવન સ્વામીજીએ લખેલ પુસ્તકો જેવા હિન્દુ સંસ્કૃતિની ધરોહર સમાન 151 ધર્મગ્રંથો ઉપરાંત નૂતન હરિપ્રબોધમ ધામના ખાતમુહૂર્ત માટેની પવિત્ર સામગ્રી જેવું કે લેલું, ત્રાસ, ત્રિકમ, પંચધાતુના સિક્કા, નવરત્નો તથા શણગારેલી ઈંટો વગેરેની શોભાયાત્રા યોજી તેને આદરાંજલિ અર્પણ કરી હતી. આ યાત્રાનો એક હેતુ જે જન્મભૂમિ પર આપણે રહીએ છીએ, જે નદીઓનું જળ આપણે ઉપયોગમાં લઈએ છીએ તથા જે સનાતન હિન્દુ સંસ્કૃતિમાં આપણને જન્મ મળ્યો છે તેને આપણા કાર્યો થકી ગૌરવ પ્રદાન કરી મા ભારતીનો દિગ્વંતમાં જયઘોષ થાય અને ભારતને વિશ્વગુરુ બનાવવા માટે સહુ નાગરિકો કટિબદ્ધ થાય તે માટે જાગૃતિ લાવવાનો હતો. તો બીજો હેતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના મહિલા સશક્તિકરણ થકી આત્મનિર્ભર ભારતની સંકલ્પનાના સંદેશને શહેરના વિશાળ મહિલા વર્ગમાં વ્યાપક બનાવી તેમને પારિવારિક એકતા જાળવી કૌશલ્ય વર્ધન થકી સ્વાવલંબી બનવા અને સ્વદેશી અપનાવવા માટે જાગૃત કરવાનો પણ હતો. આ ધર્મયાત્રામાં વડીલ માવતરો એવા સાધ્વી પુરુષ સર્વેશ્વરબેન, પૂજન્ય સાહજિકબેન, પૂજન્ય સુમનબેન તથા અન્ય સાધ્વી બહેનોની નિશ્રામાં હરિપ્રબોધમ પરિવારની 1500 જેટલી દીકરીઓ તથા મહિલાઓએ શિસ્ત, વિવેક અને શાલીનતા સાથે સાંસ્કૃતિક ઉત્થાન અને વિકસિત ભારતનો સંદેશો
વ્યાપક બનાવવા યત્કિંચિત પ્રયાસ કર્યો હતા. આ યાત્રાનું પ્રસ્થાન હરિપ્રબોધમ પરિવારના વડીલ સાધ્વી બહેનોની સાથે ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચા પ્રમુખ દીપિકાબેન સરડવા, યુપ પ્રમુખ કામિનીબેન સોની, કિન્નરીબેન હરિયાણવી, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હેમાબેન ચૌહાણ, સામાજિક અગ્રણી જેવા પ્રતિષ્ઠિત મહિલા અગ્રણીઓ ધ્વજ ફરકાવીને કરાવ્યું હતું. ભાજપા મ્યુનિસિપલ કાઉન્સિલરો તથા અન્ય મહિલા અગ્રણીઓ પોતાના કાર્યકરોની ટીમ સાથે વિવિધ સ્થળે ઉપસ્થિત રહીને આ ધર્મયાત્રાનું સ્વાગત કરી સંસ્કૃતિ જતન અને સંવર્ધનના આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. क्या आपके बच्चे की मीठी मुस्कान को कैविटी से खतरा है? समय पर सही दंत देखभाल न होने पर दांतों की समस्याएं और बढ़ सकती हैं। समर्पण चाइल्ड डेंटल केयर, जहां बच्चों की मुस्कान को मिलती है सुरक्षित देखभाल। यहां मिलती है आधुनिक तकनीक, आरामदायक माहौल और प्यार भरी देखभाल। आपके बच्चे की हर मुस्कान है अनमोल, तो दीजिए उसे सही सुरक्षा सिर्फ समर्पण चाइल्ड डेंटल केयर पर। समर्पण चाइल्ड डेंटल केयर, हर बच्चे की प्यारी मुस्कान का भरोसा। यहाँ पर डॉक्टर अपेक्षा द्वारा हर छोटे से छोटे दांत की परेशानी का हल मिलता है, प्यार और प्रोफेशनल तरीके से। एड्रेस: सुंदरम रेसिडेंसी नियर ज्योति नगर वाटर टैंक, झाड़ेश्वर रोड, भरूच। अपॉइंटमेंट के लिए स्क्रीन पे दिए गए नंबर पर कॉल कीजिए। નેત્રંગ તાલુકાના પિંગોદ ગામમાં ભાજપના આગેવાને મહિલાને લાત મારી જાનથી મારી નાખવા મામલે પોલીસ ફરિયાદ નોંધવાની માંગ સાથે આપ દ્વારા પોલીસ મથકે રજૂઆત કરવામાં આવી હતી. ગત તારીખ 2 ઓક્ટોબરના રોજ નેત્રંગ તાલુકાના પિંગોદ ગામમાં રહેતી અરુણાબેન નામની મહિલાને ભાજપના તાલુકાના પૂર્વ પ્રમુખ માનસિંહ વસાવા દ્વારા અંગત અદાવતે કૂદીને લાત મારી જાનથી મારી નાખવાની ધમકી આપી તેણીનું ઘર સળગાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. જે બાદ મહિલાને લાત મારતો વિડીયો વાયરલ થયો છે. ત્યારે આ મુદ્દે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, સંદીપ વસાવા સહિત પીડિત મહિલાએ નેત્રંગ પોલીસ મથક ખાતે પહોંચી પોલીસ ફરિયાદની માંગ કરી હતી. જ્યારે પોલીસ મથકના પીઆઈએ ફરિયાદ નોંધવાની બાહેધરી આપી હતી. ત્યારે મહિલા સુરક્ષાની વાતો કરતી આ સરકારમાં મહિલા પર અત્યાચાર થતા હોવાના આપના અગ્રણીઓ આક્ષેપ કર્યા હતા. જ્યારે આગેવાન સંદીપ વસાવાએ ગુનો બન્યો છે ત્યારે ફરિયાદ નોંધાવી જોઈએ તેવી માંગ કરી હતી અને જો આગામી સમયમાં ફરિયાદ નોંધાશે નહીં તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. પરમ દિવસે સાંજે પિંગોડ ગામની અંદર એક મહિલા ઉપર પૂર્વ તાલુકા પ્રમુખના પતિએ અને અત્યારે સંગઠનની અંદર એ પ્રમુખની જવાબદારી નિભાવતા હોય એવા આ ભાજપના નેતાએ એમને કૂદીને લાત મારી પેટની અંદર. એમની હાલત ખરાબ છે અને એમની એફઆરઆઈ લખવામાં ન આવી. પરમ દિવસે સાંજે 5:30 વાગ્યાની ઘટના, આજ દિન સુધી અત્યાર સુધી એમની પર એફઆરઆઈ નથી થઈ. ત્યારે આજ તમામ ગામના આગેવાનો અને નેત્રંગ તાલુકામાંથી અલગ અલગ જગ્યામાંથી અહીંયા પધારેલા તમામ લોકોએ જ્યારે પોલીસને રજૂઆત કરી ત્યારે પીઆઈ શ્રી તરફથી એક બાંહેધરી આપવામાં આવી છે કે અત્યારે એફઆરઆઈ નોંધી રહ્યા છે. અત્યારે અંદર એમનું એફઆરઆઈ નોંધવાનું કામકાજ ચાલુ છે. અમે આશા રાખીએ છીએ કે જે કંઈ પણ કાયદાકીય પગલાં એમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે, એમનું જે કંઈ પણ સંપત્તિ છે સળગાવી દેવાની ધમકી આપી છે, કૂદીને મહિલાના પેટની અંદર જ્યારે લાત મારવામાં આવી છે, આ તમામ જે ઘટનાઓ ઘટી છે આની અંદર આવતી તમામ કલમો હેઠળ આ એફઆરઆઈ દાખલ થવી જોઈએ. જો એફઆરઆઈ દાખલ નહીં થવામાં આવે તો આગળ કોર્ટની રાહે પણ આગળ જવામાં આવશે અને તમામ આદિવાસી સમાજના લોકોને, આમ આદમી પાર્ટીના તમામ જિલ્લાના સંગઠનને ભેગા રાખી અને એસપી સાહેબને પણ આની રજૂઆત કરીશું અને ડીજી સાહેબ સુધી પણ આની રજૂઆત કરવા માટે અમે જઈશું. કયા કારણોસર લાત મારવામાં આવી છે? મતલબ કોઈ એમનો અંગત કાવતરું હતું કે પછી કોઈ એમાં જ કંઈક એવી જાણતી મળતી માહિતી અનુસાર જે ગામની અંદર જે યુવાનો છે એ આજે આદિવાસી સમાજના હક અધિકારો માટે જ્યારે એક ગ્રુપ બનાવી રહ્યા હોય, એ લોકો નવી નવી જાગૃતિ માટે જ્યારે લોકોને મળી રહ્યા હોય, આવી જ કંઈક વાતને લઈને એમને કંઈક મિસગાઈડ છે અને એના જ કારણે એ લોકોએ ઘરે આવી અને વિડીયો આજે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જાહેર થઈ રહ્યો છે. આ વિડીયોના માધ્યમથી લોકો જોઈ રહ્યા છે કે મહિલાને લાત મારી રહ્યા છે. એ ભાઈ પોતે અને ગાળાગાળી કરીએ, બીભસ્મ ગાળાગાળી કરી રહ્યા છે મા બેન સમાની. આ ભાજપના રાજની અંદર, ગુજરાતની અંદર 35 વર્ષથી સત્તામાં રાજ કરતી આ ભાજપ સરકારે જ્યારે વાતો કરે છે મહિલા બચાવો, બેટી પઢાવો અને મહિલા સુરક્ષાની જ્યારે વાતો કરે છે ત્યારે શરમ આવે છે કે આવી ભાજપની વાતોને ગામે ગામ આ નેતાઓ ખેસ પહેરી અને એમને પહોંચાડી રહ્યા છે. ત્યારે આની ઉપર ગંભીરતાથી ભાગ લઈ અને આની ઉપર દાખલ થવી જોઈએ ફરિયાદ અને એમની અટકાયતી જે કંઈ પણ એમની અટકાયત થઈને એમને જેલના સળિયા પાછળ એમને મોકલવા જોઈએ. હાલ મહિલાની તબિયત કેવી છે?
મહિલાની તબિયત અત્યારે પણ નાજુક જ છે. અત્યારે પોલીસ સ્ટેશનમાં બેઠા છે. સવારથી અત્યાર સુધીમાં 9 થી 10 વખત એમને ઉલટી કરી દીધી છે. પોલીસ સ્ટેશનમાં FRI નોંધાવવા માટે જ્યારે બેઠા ત્યારે પણ એમને ઉલટી થઈ રહી છે. અત્યારે 108ને ફોન કરીને બોલાવ્યા છે. 108 આવશે એટલે એમને સિવિલની અંદર એમની જે કંઈ પણ આગળની હોસ્પિટલાઇઝ છે એ પ્રોસેસ એમની પૂરી કરી છે. ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખના પતિ અને સંગઠનના માજી પ્રમુખ એવા માનસિંહભાઈ કે જેઓ સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાના એકદમ નજીકના ગણાય છે, જેમને એકદમ અમાનવીય રીતે આદિવાસી મહિલાને પેટમાં લાત મારીને ગાળાગાળી કરીને એમને જાનથી મારી નાખવાની ધમકી આપી છે અને ઘર સળગાવી દેવાની ધમકી આપી છે. ત્યારે આ ઘટનાને 2 દિવસ થઈ ગયા તેમ છતાં પણ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં નથી આવી. ત્યારે આજે અમે સમગ્ર આદિવાસી સમાજના આગેવાનો આ ફરિયાદ દાખલ થાય એના માટે નેત્રંગ પોલીસ સ્ટેશન આવ્યા છે. જે પ્રમાણે ગુનો કર્યો છે એ પ્રમાણે BNSની કલમ 79, 74, 351, 3 પ્રમાણે FIR દર્જ થવી જોઈએ એવી અમારી માંગણી છે. આજે ભાજપના રાજમાં જ્યારે મહિલાની સુરક્ષાની વાત કરવામાં આવે છે ત્યારે ભાજપના સત્તામાં ચૂર બનેલા નેતાઓ આ રીતના મહિલાઓને શોષણ કરી રહ્યા છે, મહિલાઓને અપમાનિત કરી રહ્યા છે, મહિલાઓને માર મારી રહ્યા છે. ત્યારે જોઈ રહ્યું કે આગામી દિવસોમાં જો આમાં કોઈ ફરિયાદ દાખલ નહીં થાય આજે તો આગામી દિવસોમાં આનાથી પણ અમે મોટું આંદોલન કરીને આ વિસ્તારના લોકોને જાગૃત કરવા માટે કામ કરીશું. તો માનસિંહ વસાવા દ્વારા તેઓ GST ઘટાડા અંગેના સ્ટીકરો લગાવવા ગયા હતા. તે સમયે મહિલાના ગલ્લે બેઠેલા કેટલાક ઈસમોએ અનિલ વસાવા, રૂપેશ વસાવા સહિતના યુવાનોએ અમારે GST ઘટાડવા અંગે કોઈ ફાયદો નથી જોઈતો, તમે અહીંયાથી જાઓ તેમ કહી મારવા છતાં વચ્ચે મહિલા આવી જતા તેની સાથે ભટકાયા હતા તેમ જણાવાયું હતું અને પોતાના પર કરેલ આક્ષેપોને નકારી કાઢ્યા હતા. માનસિંહભાઈ વસાવા ભારતીય જનતા પાર્ટીનો સક્રિય કાર્યકર છું. 2.5 વર્ષ પહેલાં મારા મિસિસ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પણ હતા. એટલે અમે ભાજપના લોકો કહેવાય છીએ. અત્યારે સેવા પખવાડિયાનો કાર્યક્રમ ચાલે છે વડાપ્રધાનશ્રીના જન્મદિવસથી. તો અમે જે સરકાર શ્રી વડાપ્રધાન મોદી સાહેબે જે GSTનો દર ઘટાડ્યો, દિવાળીની ભેટ આપી, એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો ઘરે ઘરે સ્ટીકર ચોંટાડીને અને અમારે ભાજપની ઉપલબ્ધિ મોદી સાહેબે શું કીધું એના માટે અમે મારા જ ગામના ચૌધરી આપણે રાજેશભાઈ સોમાભાઈ એમનો ગલ્લો છે ત્યાં મેં સ્ટીકર લગાવવા ગયો. હવે સ્ટીકર લગાવીને બીજા જોવાને તો એમની જાણે એમની સાથે મારે વાત કરવાની હતી કે ભાઈ GSTનો દર ઘટાડ્યો છે સરકાર છે, આપણે આટલું બધું મદદરૂપ થઈ છે. તો એવામાં મારા ગામનો જ અનિલભાઈ ભરતભાઈ વસાવા, રૂપેશભાઈ સુરેશભાઈ વસાવા અને ગોપાલભાઈ સકરિયાભાઈ વસાવા આ લોકો કંઈ ઘરમાં બેઠા હતા. એ બહાર નીકળીને અમે કે અમારી GSTની કંઈ જરૂર નથી, ભાજપે એ બધું હું અમને આપી દીધું, અમારે GSTની જરૂર થઈ નથી, શું તમે અમારું GST ઘટાડીને કરતા છો, જાઓ અહીંયાથી. એટલે રૂપેશભાઈએ કોઈને ફોન કર્યો સંદીપભાઈ વસાવા એમ કરીને. એટલે એને એવું કીધું કે અહીંયા GSTનું બધું કહેવા આવ્યો છે પબ્લિકમાં, એટલે અમે શું કરીએ. તો એને સંદીપે એવું કીધું કે તું એને માર ચાલુ કરી દો. એટલે મને અનિલભાઈ ભરતભાઈ કુવાડનો મુંદર ડાબા પગમાં ઘૂંટણમાં માર્યા અને મને જેવો ધક્કો માર્યો એમના આંગણામાં એવી રીતે ત્યારે મેં પડી જવાના હતા. એ વખતે આ બેન મારી સામે આવી ગયા હતા. મારે એ બેન સાથે કંઈ લેવા દેવા છે જ નથી. મારે સરકારની જાહેરાત માટે જ મેં ગયો હતો. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લો અને શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન દ્વારા ભરૂચ શહેરમાં સરોદોત્સવ નિમિત્તે ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન સિદ્ધનાથ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ એ હતું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશીના સંકલ્પને આધારે સમગ્ર આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના સભ્યો, યુવાનો, સ્ત્રીઓ અને વડીલોએ ઉત્સાહપૂર્વક ગરબા મહોત્સવમાં ભાગ લીધો હતો. ગરબાના મંચ પરથી લોકોમાં દેશભક્તિની લાગણી ઉજાગર થતી જોવા મળી. સાથે સાથે લોકોએ પારંપરિક અને સંસ્કૃતિપૂર્ણ પરંપરાગત વેશભૂષા સામેલ રહી શરદ પર્વની ઉજવણી ખૂબ જ હર્ષ અને ઉલ્લાસભેર કરી હતી.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સમાજના આગેવાનો અને હોદ્દેદારોએ લોકોમાં સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ વધારવા અને સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા સંદેશ આપ્યો હતો. તેમનું કહેવું હતું કે દેશ આત્મનિર્ભર ત્યારે જ બને જ્યારે આપણે પોતાના ઉત્પાદનોનો ગૌરવથી ઉપયોગ કરીએ અને સ્થાનિક વેપારીઓ તથા ઉદ્યોગકારોને સહારો આપીએ. આ કાર્યક્રમમાં ગરબા સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુદી જુદી ઉંમરના લોકો અને જૂથોએ ભાગ લીધો હતો. વિજેતાઓને આકર્ષક ઇનામો આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ સમારંભમાં ખાસ યજ્ઞ તથા ઐતિહાસિક પુરુષ પરશુરામજીના જીવન વિશેની પ્રસ્તુતિઓ પણ આપવામાં આવી, જે નર નારીને પ્રેરણાત્મક સંદેશ આપી ગઈ. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ સહિત અનેક વિશિષ્ટ મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે સમાજના એકતાના જ્ઞાનને બળ આપ્યું અને આવનારા સમયમાં આવા બીજા કાર્યક્રમો કરવાનું આયોજન કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી. આવો ઉત્સવ માત્ર સાંસ્કૃતિક નહીં પરંતુ સામાજિક અને રાષ્ટ્ર નિર્માણ માટે પણ મહત્વપૂર્ણ બની રહે છે. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અને પરશુરામ બ્રહ્મ સમાજના આ પ્રયાસને લોકોને રાષ્ટ્રપ્રેમ અને સામાજિક એકતાની દિશામાં સક્રિય થવા માટે પ્રેરણાત્મક પગલું ગણાવી શકાય. અહીંયા જિલ્લાના દરેક તાલુકામાંથી બ્રહ્મબંધુઓ અને ભગીનીઓ પધારેલ છે. એ સર્વેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું કે માન્ય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીની જે હાકલ કરવામાં આવેલી છે અને જે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવેલું છે તેને પણ આપણે અનુસરીએ અને દેશ માટે કંઈક કરવા પ્રતિબદ્ધ થઈએ. માનનીય નરેન્દ્રભાઈ મોદી જે પ્રધાનમંત્રી છે એ લોકોએ પ્રધાનમંત્રીશ્રીએ જે લોકોને આહ્વાન કર્યું છે કે હર ઘર સ્વદેશી અપનાવો, એ અંતર્ગત હું સમસ્ત બ્રહ્મ સમાજ અને શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન દ્વારા એ વતી હું દરેક સમાજના લોકોને એટલે કે બ્રહ્મ સમાજ દ્વારા શરૂઆત કરી દરેક સમાજ સુધી એ શ્રી માનનીય પ્રધાનમંત્રીનું જે આહવાન કરેલું છે તે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી એના ભાગરૂપે જે માનનીય પ્રધાનમંત્રી સાહેબે જે આહવાન કર્યું છે તે લોકો સુધી પહોંચે અને એનો હંમેશા સ્વદેશીનો ઉપયોગ કરે એ માટે હું સમાજ વતી સર્વને હાકલ કરું છું. શરદ પૂર્ણિમા નિમિત્તે કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ કડવા પાટીદાર સમાજના પ્લોટ પર અંકલેશ્વર જીઆઈડીસીમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના અગ્રણીઓ સહિત પરિવારજનોએ ગરબાની રમઝટ બોલાવી હતી. એરિયામાં વિવિધ વિકાસ કાર્યો કરતી દીપક ફાઉન્ડેશન દ્વારા નસવાડી, ક્વાંત, તિલકવાડા કર્મચારીઓની ફિટ ઇન્ડિયા અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
મંત્રીયાળ વિસ્તારમાં આ વિવિધ વિકાસ કાર્યો કરતી દીપક ફાઉન્ડેશન દ્વારા નસવાડી ક્વાંટ તિલકવાડા કર્મચારીઓની ફિટ ઇન્ડિયા અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટનું નસવાડી ખાતે આયોજન કરાયું હતું. દીપક ફાઉન્ડેશનના વિવિધ પ્રોજેક્ટ મેડિકલ હેલ્થ યુનિટ, પ્રકલ્પ સગાત, વોટરશેડ તેમજ હૃદય જેવા પ્રોજેક્ટ કદવાલ, ક્વાંટ, નસવાડી તેમજ તિલકવાડાના કર્મચારીઓ આંતરસંકલન કેળવાય તેવા આશય સાથે ખેલો ઇન્ડિયા અંતર્ગત નસવાડી ખાતે ક્રિકેટ મેદાન ઉપર એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી, જેમાં મેડિકલ હેલ્થ યુનિટના કોઓર્ડિનેટર હાર્દિક પ્રજાપતિ, પ્રકલ્પ સગાતના કોઓર્ડિનેટર ચરણદાસ ભીલ, વોટરશેડ પ્રોજેક્ટના કોઓર્ડિનેટર અકીબ મંસૂરી તિલકવાડા, સિનિયર પ્રોજેક્ટ કોઓર્ડિનેટર મુનાફ શેખ તેઓની કર્મચારીઓની ટીમો વચ્ચે ક્રિકેટ મેચ યોજાઈ હતી, જેમાં ખેલાડીઓને વિવિધ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. દીપક ફાઉન્ડેશન દ્વારા છોટાઉદેપુર નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં કાર્યરત રહેલા સ્ટાફ, વોટરશેડ, MHU, પ્રકલ્પ સંઘાત અને હૃદય પ્રોજેક્ટના સ્ટાફ દ્વારા આજે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જે આજે નસવાડી ખાતે અહીંયા પૂરો છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાનો સ્ટાફ એકત્રિત થયો છે અને હર્ષોલ્લાસથી અહીંયા આગળ બધા ક્રિકેટનું આનંદ માણી રહ્યા છે અને રમી રહ્યા છે. જે ખેલો ઇન્ડિયાના અંતર્ગત આજ રોજનું પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. શારદ પૂર્ણિમાના પૂર્ણ ખીલેલા ચંદ્રની શીતળ ચાંદનીમાં ભરૂચના પૌરાણિક રણછોડ મંદિરે શરદ પૂર્ણિમાની ઉજવણીનો અનેરો મહિમા રહેલો છે, જેની આ વર્ષે પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવશે. ભરૂચના અતિ પૌરાણિક અને પાવન નર્મદા તટે રણછોડજી ધોરા ઉપર આવેલા પ્રાચીન રણછોડજી મંદિરે શરદ પૂનમ નિમિત્તે રાત્રે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં રણછોડજીને વિશેષ શણગાર કરવા સાથે આરતી તેમજ દર્શનનો લાહવો ભક્તો લેવા ઉમટતા હોય છે. આ વર્ષે શરદ પૂર્ણિમાના દિને 6 ઓક્ટોબરની રાત્રે રણછોડજી મંદિરે પરંપરાગત ઉજવણી કરવામાં આવશે, જેમાં આગવી પરંપરાના ઊભા ભજનની રમઝટ પણ જામશે. આ ઉપરાંત રણછોડજી મંદિરના પટાંગણમાં આવેલી દીપમાળ પણ શરદ પૂર્ણિમા રાત્રિએ રોશનીથી ઝગમગી ઉઠશે. મંદિરના પૂજારીએ શરદ પૂર્ણિમાની ઉજવણીની માહિતી આપવા સાથે ભક્તોને આમંત્રણ પણ પાઠવ્યું હતું. સોમવારે માણેકઠારી પૂનમ ઉજવવામાં આવશે. આ રણછોડજીનું મંદિર લગભગ 500 વર્ષ જૂનું છે. અહીંયા આગળ વર્ષોથી ઉજવણી થાય છે, તો આ વર્ષે પણ ભગવાનને અમૂલ્ય શણગાર કરવામાં આવશે. દેરોલથી ભજન મંડળીઓ આવશે. એક સ્ત્રીઓનું ભજન મંડળ મંદિરમાં ચાલશે. બહાર ઊભું ભજન થશે, તો અમૂલ્ય શણગાર કરવામાં આવશે અને દીવાદાનીને લાઇટિંગથી શણગારવામાં આવશે. તો આ અદ્ભુત દર્શન કરવા સર્વ ભાઈ બહેનોને પધારવા વિનંતી છે. આ દિવસે રાતે આખી રાત મંદિર ખુલ્લું રહે છે. વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા શરદ પૂનમની ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલમાં એકઠા થઈ પરંપરાગત ઉત્સવની ઉજવણી કરી હતી. કાર્યક્રમની શરૂઆત ભક્તિમય વાતાવરણમાં મા અંબાજીની આરતી સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ ગરબાનો પ્રારંભ કરાયો હતો. બ્રહ્મ સોશિયલ ગ્રુપ ભરૂચના સભ્યોએ ઉત્સાહભેર ગરબામાં જોડાઈને શરદ પૂનમની આ પવિત્ર રાત્રિની આગોતરી ઉજવણી કરી હતી. આ પ્રસંગે બ્રહ્મ સોશિયલ ગ્રુપ ભરૂચના સ્થાપક રજનીકાંતભાઈ રાવલ, પ્રમુખ યોગેશ જોશી, મહામંત્રી જાગેશ પંડ્યા, ઉપપ્રમુખ ક્ષિતિજ પંડ્યા સહિતના અનેક બ્રહ્મ અગ્રણીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર આયોજન ગ્રુપ દ્વારા સામાજિક એકતા અને સાંસ્કૃતિક વારસાને જાળવવાનો ઉદ્દેશ સાથે કરવામાં આવ્યું હતું, જે સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. શરદોત્સવ નિમિત્તે દર વર્ષે જે ભેગા થઈએ છે એવા અમારા બ્રહ્મ સોશિયલ ગ્રુપના સૌ સભ્યો અને તેમના પરિવારજનો માટે આજે માતાજીની આરતી, ગરબા અને મિષ્ટાન ભોજનની સાથે સાથે
દર વર્ષે જે ઘારી દરેક સભ્યોને આપીએ છીએ તેનો અર્પણનો કાર્યક્રમ અમે આજે પૂર્ણ કરેલ છે. એ કાર્યક્રમમાં અમારા સભ્યોએ બહુ ઉત્સાહભેર ભાગ લીધો છે અને 28 પરિવારોએ ટોટલ 60 સભ્યો જેવા આજે અમારે ત્યાં નોંધાયેલા છે અને એ કાર્યક્રમ અમારો આજે માતાજીની કૃપાથી પૂર્ણ થયો છે અને અમે આગામી કાર્યક્રમ દિવાળી પછી એક મનોરંજનનો કાર્યક્રમ કરવાના છે, સંગીત સંધ્યાનો, આપ સૌનું જાણ માટે. ભરૂચ તાલુકાના જંગાર ગામેથી મગર પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે. વન વિભાગ દ્વારા પાંજરે પુરાયેલ મગરને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરાઈ હતી. ભરૂચ તાલુકાના જંગાર ગામે મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ગ્રામજનોએ તરત જ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમે મગર પકડવા માટે પાંજરું મૂક્યું હતું. થોડા સમય બાદ મગર પાંજરામાં પુરાયો, જેને લઈને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. મગરને સુરક્ષિત રીતે પકડ્યા બાદ વન વિભાગે તેને યોગ્ય સ્થળે છોડવાની કાર્યવાહી હાથ ધરી હતી. સંસ્કાર ભારતી ટ્રસ્ટ અને આઈઆઈટી બોમ્બેના એન્ટરપ્રેન્યોરશિપ સેલના સંયુક્ત ઉપક્રમે એલ્યુમિનેટ પ્રોગ્રામનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. યુવા પેઢીમાં ઉદ્યોગ સાહસિક ભાવના વિકસાવવાના હેતુસર યોજાયેલા આ કાર્યક્રમમાં સંસ્કાર વિદ્યાભવનના વિદ્યાર્થીઓ, શિક્ષકોએ સક્રિય ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપરાષ્ટ્રપતિથી સન્માનિત પ્રોબોનો ઇન્ડિયા અને લીગલ સ્ટાર્ટઅપ્સના સ્થાપક ડોક્ટર કલ્પેશ ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કાયદા, નીતિ અને ઉદ્યોગ સાહસ વચ્ચેના સંબંધ પર પ્રકાશ પાડ્યો અને વિદ્યાર્થીઓને નવીન વિચારો સાથે નિડર બની આગળ વધવા પ્રેરિત કર્યા હતા. આ પ્રસંગે કેમ્પસ ડિરેક્ટર કુલવંત મારવાલ, એડમિનિસ્ટ્રેટર શર્મિલા દાસ તથા આચાર્ય શૈલજા સિંહની ઉપસ્થિત રહેલ વિદ્યાર્થીઓએ ચર્ચાઓ અને ઇન્ટરેક્ટિવ સેશનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ એલ્યુમિનેટિવ પ્રોગ્રામે સંસ્કાર વિદ્યાભવનની ભવિષ્યના ઉદ્યોગ સાહસિક ઘડવાની યાત્રાને વધુ મજબૂત બનાવી છે. સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત આરસીસી ભરૂચ દ્વારા માસિક સ્ત્રાવ સ્વચ્છતા અંગે જાગૃતિ શિબિર તેમજ સેનેટરી પેડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. પ્રોજેક્ટ હાથ ધરાયો છે. રોટરી કોમ્યુનિટી કોર્પ્સ ભરૂચ દ્વારા આ વર્ષે નગરપાલિકા સંચાલિત સ્કૂલોમાં ભણતી ધોરણ 6, 7 અને 8ની વિદ્યાર્થીઓનો માટે માસિક સ્ત્રાવ સ્વચ્છતા જાગૃતિ શિબિર તેમજ સેનેટરી પેડ વિતરણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જે અંતર્ગત 3 અને 4 ઓક્ટોબરના રોજ વેજલપુર ડુંગાજી બ્રાન્ચ, વેજલપુર મિશ્ર શાળા નંબર 15, લીંબડી ચોક મિશ્ર શાળા ક્રમાંક 17 ખાતે વિદ્યાર્થીનીઓને આરસીસી પ્રેસિડેન્ટ જાનવી દર્શન દ્વારા માસિક સ્ત્રાવ સ્વચ્છતા જાગૃતિ વિષય પર માહિતગાર કરી ઉપસ્થિત આરસીસી બહેનોના હસ્તે સેનિટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર પ્રોજેક્ટનું સફળ અને સુંદર સંચાલન પ્રોજેક્ટ ચેરપર્સન રૂબીનાબેન સૈયદ, પ્રોજેક્ટ ડાયરેક્ટર રક્ષાબેન ફિતર અને મુક્તિબેન પૂનાવાલા દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આરસીસીને સ્કૂલના આચાર્ય તથા શિક્ષકોનો સહકાર પ્રાપ્ત થયો હતો. જૂના તવડા ગ્રામ પંચાયત સરપંચના સહયોગથી જૂના તવડા આરોગ્ય કેન્દ્ર ખાતે વિનામૂલ્યે આંખોની તપાસ માટે કેમ્પનું આયોજન કરાયું હતું. ભરૂચ તાલુકાના જૂના તવડા ગામે ગ્રામ પંચાયત સરપંચ જાગૃતિબેન પૃથ્વીરાજસિંહ પરમારના સહયોગથી જૂના તવડા આરોગ્ય કેન્દ્ર ખાતે ગ્રામજનોની આરોગ્યની ચિંતા કરી વિનામૂલ્યે આંખોની તપાસ કરી તેઓને ચશ્મા આપવામાં આવ્યા હતા, જેમાં સરપંચ, ઉપસરપંચ તથા વોર્ડ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પનો તવડા ગામના 200થી વધારે લોકોએ કેમ્પનો લાભ લીધો હતો. ભરૂચના રવિરત્ન મોટર્સ ખાતે મારુતિ સુઝુકીની નવી કારના મોડેલ વિક્ટોરિસનું ગ્રાન્ડ લોન્ચિંગ કરાયું હતું. ઉદ્યોગપતિ અનીસ પરીખની ઉપસ્થિતિમાં કેક કટિંગ કર્યા બાદ મારુતિ સુઝુકીની નવી કારના મોડેલ વિક્ટોરિસનું તાળીઓના ગડગડાટ વચ્ચે ગ્રાન્ડ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના અગ્રણી આમંત્રિતોએ ઉપસ્થિત રહી રવિરત્ન મોટર્સના સંચાલકોને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી. નેત્રંગમાં યુવા આગેવાન બ્રિજેશ પટેલ દ્વારા પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદી વિચાર મંચ, ગુજરાત પ્રદેશ મંત્રી અને ભરૂચ જિલ્લા ભાજપ કારોબારી સભ્ય તેમજ સોશિયલ મીડિયા વિભાગ અને સરદાર પટેલ સેવાદળ એસપીજી સભ્ય બ્રિજેશ કુમાર ભરતભાઈ પટેલે તેઓના જન્મદિવસની વિદ્યાદીપ આશ્રમ શાળા ખાતે વૃક્ષારોપણ અને કેક કટિંગ સાથે ચોકલેટ વિતરણ અને ભોજનનું આયોજન કરી વિદ્યાદીપ આશ્રમ શાળા નેત્રંગ ખાતે 200 જેટલા વિદ્યાર્થીઓ સાથે ઉજવણી કરી હતી. આ પ્રસંગે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નવસર્જન હોન્ડા ભરૂચ. નવરાત્રી શરૂ અને નવી હોન્ડા સાથે શુભ શરૂઆત પણ શરૂ. નવસર્જન હોન્ડા ભરૂચ લઈને આવ્યો છે ગ્રેટેસ્ટ ડિસ્કાઉન્ટ, જેમાં જીએસટી માં સીધો 10% એટલે કે 13,900 સુધીનો લાભ. હોન્ડાની દરેક ટુ વ્હીલર સાથે મળશે ફ્રી ગિફ્ટ, જેમાં હેલ્મેટ, બોડી કવર, રબર મેટિંગ અને HSRP ફ્રેમ. એટલું જ નહીં, અહીંયા ટુ વ્હીલરના દરેક મોડલ્સ અને દરેક કલર હાજર સ્ટોકમાં મળી જશે. અને ફાઇનાન્સ નું પણ કોઈ ટેન્શન નથી, કારણ કે અહીંયા છે આકર્ષક ફાઇનાન્સ સ્કીમ એન્ડ એક્સચેન્જ ઓફર જેવા ઓપ્શન. આપણા ભરૂચનો પોતાનો નવસર્જન હોન્ડા લિમિટેડ સ્ટોક છે અને નવરાત્રી માટે 100% ઓન ટાઈમ ડિલિવરીની ગેરંટી તો ખરી જ. સ્કૂટર બોલે તો એક્ટિવા અને તહેવાર બોલે તો નવસર્જન હોન્ડા ભરૂચ. તો આજે જ તમારું ટુ વ્હીલર બુક કરાવો નવસર્જન હોન્ડા ભરૂચમાં. ફોર મોર ઇન્ફોર્મેશન આજે જ કોન્ટેક્ટ કરો સ્ક્રીન પર આપેલા એડ્રેસ અથવા કોન્ટેક્ટ નંબર પર. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. સ્ટેટ લેવલ અંડર 11 બેડમિન્ટન ચેમ્પિયનશિપનું સમાપન. બોયઝમાં આણંદના વિવાન પટેલ તથા ગર્લ્સમાં મહેસાણાના અનેરી ચૌધરી વિજેતા. ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા વોચ ચોર ગાડી છોડ અભિયાન અંતર્ગત શક્તિનાથ ખાતે જાગૃતિ કાર્યક્રમ. વાલિયાના મોખડી ગામે 65 કિલો વજનની દીપડી પાંજરે પુરાઈ. ભરૂચમાં વિકાસની દિશામાં એક વધુ પગલું. રચનાનગર વિસ્તારમાં સીસી રોડ અને પેવર બ્લોક યોજનાનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત. વડોદરામાં હરિપ્રબોધમ સાંસ્કૃતિક કળશ પોથી યાત્રા. નેત્રંગના પિંગોદ ગામમાં ભાજપના આગેવાને મહિલાને લાત મારી જાનથી મારી નાખવા મામલે પોલીસ ફરિયાદની આપની માંગ. ભાજપ આગેવાને આક્ષેપો નકારી કાઢ્યા. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચારની ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.